કેશોદ નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રતીક્ષાબેન દેવડિયા અને ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકાબેન ભોપાળાની વરણી, કારોબારી ચેરમેન તરીકે ધનરાજભાઈ સાવલિયા, દંડક પારુલબેન દવે અને શાસક પક્ષના નેતા તરીકે અજયભાઈ કોટકની નિમણૂક. કેશોદ નગરપાલિકાના સભાખંડ ખાતે નવનિયુક્ત સભ્યોની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં આગામી પ્રથમ 2.5 વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. સર્વસંમતિથી પ્રમુખ તરીકે પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવડિયા તથા ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકાબેન હરેશભાઈ ભોપાળાની પસંદગી કરવામાં આવી છે. આ બેઠકમાં ઇન્ચાર્જ પ્રાંત અધિકારી શ્રી કિશન ગરચર, મામલતદાર શ્રી સંદીપભાઈ મહેતા, નગરપાલિકાના સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિટલાણી સહિતના અધિકારીઓ, સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સત્તાવાર જાહેરાત થયા બાદ કાર્યકરો અને સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કેશોદ નગરપાલિકાના વિવિધ હોદ્દેદારો માટે પ્રથમ નિમણૂકો જાહેર કરવામાં આવી હતી, જેમાં કારોબારી ચેરમેન તરીકે ધનરાજભાઈ સાવલિયા, નગરપાલિકાના દંડક તરીકે પારુલબેન દવે તથા નગરપાલિકાના શાસક પક્ષના નેતા તરીકે અજયભાઈ કોટકની વરણી કરવામાં આવી છે. અહેવાલ દિનેશભાઈ કાનાબાર, કેશોદ. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી, તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી. દેવડિયા પ્રતીક્ષા કેયુરભાઈ આજરોજ કેશોદ નગરપાલિકામાં પ્રમુખની જવાબદારી સોંપેલી છે, તો તેનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરશું અને કેશોદના વિકાસને આગળ લઈ જશું બધા સાથે. જય ભારત.